GNFC ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। 9 તાલુકામાં અને 4 નગરપાલિકા વિસ્તારમાં યોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। આગામી તારીખ 21મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાગૃહમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી। રાજ્ય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર સમગ્ર જિલ્લામાં યોગ દિનની શાનદાર ઉજવણી માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને લોકોમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા વધે તે માટે જિલ્લાના તમામ ગામોમાં યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। પત્રકાર પરિષદ સંબોધતા કલેક્ટરે જણાવ્યું હતું કે તારીખ 21 જૂન વિશ્વ યોગ દિનની સમગ્ર દેશમાં અને વિશ્વમાં ઉજવણી થવાની છે, ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં પણ ઉજવણી કરવામાં આવશે, જેમાં લોકો ઉમંગભેર જોડાશે। વધુમાં તેમણે જણાવ્યું કે સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે ભરૂચ જિલ્લામાં GNFC ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસના જિલ્લા કક્ષાના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। તે સાથે 9 તાલુકામાં અને 4 નગરપાલિકા વિસ્તારમાં યોગ દિવસની ઉજવણી થશે। આ ઉપરાંત કોલેજ, જિલ્લાના તમામ તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય વોર્ડ, શાળા, કોલેજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વધુમાં વધુ નાગરિકો ઉજવણીમાં સહભાગી બને તેમ તેમણે જણાવ્યું હતું। આપણે જાણીએ છીએ તે રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ઉજવણી 21મી જૂનના રોજ સમગ્ર દેશમાં થવાની છે ને એમાં ભરૂચમાં પણ થવાની છે। આપણે દર વખત જેમ આ વખતે પણ આયોજન એ પ્રકારે કરવાનું વિચાર્યું છે કે જ્યાં જિલ્લા કક્ષાના મેઇન ઇવેન્ટમાં વધારેમાં વધારે લોકો ભાગીદાર બની શકે એ પ્રકારનું થાય। એક આઇકોનિક પ્લેસ કબીરવડ, શુક્લતીર્થ એમની માટે આઇકોનિક પ્લેસ તરીકે પણ ત્યાં યોગા ડેનું ઉજવણી થાય, આંતરરાષ્ટ્રીય ડે ઓફ યોગાની। અને જિલ્લાની 4 નગરપાલિકાઓ ખાતે નગરપાલિકા લેવલના કાર્યક્રમ થાય અને બાકી તાલુકાઓમાં તાલુકા લેવલના કાર્યક્રમ થાય। અમારું જિલ્લા કક્ષાના અમારું આયોજન 2500થી શરૂ કરી અને લોકોને હજી મોબિલાઇઝ કરી અને વધારેમાં વધારે લોકોને એમાં જોડી શકાય જિલ્લા કક્ષામાં, એ પ્રકારનું અમારું આયોજન છે। તમામ પ્રકારના કેમ્પ્સથી લઈને એ પ્રકારની અમારી ગ્રાઉન્ડ વર્ક શરૂ થઈ ગયું છે। અમે મીડિયાના મિત્રોને વિનંતી કરીશું કે ખૂબ વધારે ભરૂચના નાગરિકો આ ઉજવણીના ભાગ બને, ખૂબ વધારે લોકો યોગને પોતાના જીવનનો એક ભાગ બનાવે, એ પ્રકારે મીડિયા અને આપણે તંત્ર સાથે રહીને આ દિવસને ઉજવીને પ્રયત્ન કરીએ। થેન્ક યુ।